હવે જો એમાં આમનું પણ વિધાનસભાનું સત્ર ચાલતું હતું, મારું લોકસભાનું સત્ર ચાલતું હતું. આજે સીધો જ હું દિલ્હીથી ભરૂચ ઉતરીને પછી અહીંયા મને ખ્યાલ કે ચૈતરભાઈ આવવાના છે 12 વાગે, એટલે એ બધું સારું બધા ભેગા થાય તો. પણ મેં મેનેજમેન્ટ એમનો સંપર્ક કરતો હતો, પણ એ કંઈ કોઈ સંપર્ક થયો નથી જે મેન માણસો છે તમને. એટલે તમે ત્યાર પછી અહીંયા આવ્યા છે. તમારા બધાના પ્રશ્નો તમે અંદર બધા સાંભળ્યા છે. પગાર ધોરણો પણ સાંભળ્યું, બહુ ઓછું કહેવાય. તો જે આવેદનપત્ર જે તમારું છે એની પણ મને કોપી આપજો. સરકારના નિયમ મુજબ ધોરણ મુજબ જે પણ સરકારે જે નિયમો નક્કી કર્યા છે કામદારો બાબતના, એમાં બિલકુલ તમારી સાથે અમે સાથે રહીશું. કંપની રજૂઆત ના કરે એટલે સાંભળે નહીં તો લેબર જે કમિશનર આવે છે, લેબર કમિશનર જે બરોડા બેસી છે, એની રજૂઆત કરીશું. અને છેલ્લે ના માને તમે સરકારમાં મુખ્યમંત્રીની પણ રજૂઆત કરી, પણ તમને ન્યાય મળે એ રીતના અમે કરીશું. અને આ પૂરતું નહીં, ઝઘડિયા જે એડીસી છે, ભરૂચ જિલ્લામાં જેટલી કંપનીઓ જેટલા ઉદ્યોગો આવે છે એ બધા માટે એમને ક્યાંક પણ કોઈનું શોષણ થતું હોય તો એ બધાનો પણ આપણે સંપર્ક કરવો પડશે. કારણ